નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિશેની। જે વિદ્યાર્થી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવેલ હતા, જે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરેલું હતું અને જે વિદ્યાર્થીએ ચોઇસ ફિલિંગ કરેલ હતું, તેને હવે શું કાર્યવાહી કરવાની રહેશે, ચાલો તેના વિશેની માહિતી મેળવીએ। મિત્રો, તમે જો આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, જે વિદ્યાર્થીને સ્કોલરશિપ પસંદ કરેલ છે તેના જ વિશેની માહિતી મેળવશું। મિત્રો, આજે આપણે વાત કરશું કે જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે, કે જે વિદ્યાર્થીએ સ્કોલરશિપ સિલેક્ટ કરી છે તેને સ્કોલરશિપ કઈ રીતના મળશે અને હવે તેને શું કાર્યવાહી કરવાની રહેશે। તો જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરેલ છે તે વિદ્યાર્થી અત્યારે 9મા ધોરણમાં પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન મેળવેલ હશે, તો હવે શું તેને કરવાનું રહેશે। તો મિત્રો, તે વિદ્યાર્થીને અત્યારે જે સ્કૂલમાં એડમિશન મેળવેલ છે તે સ્કૂલવાળાએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન આવશે, જે અત્યારે ચાલુ થઈ ગયેલ છે। થોડા જ સમયમાં સ્કૂલ તમારી પાસેથી ડોક્યુમેન્ટ મંગાવશે અને તમારું એડમિશન ત્યાં કન્ફર્મ થશે। ચાલો વાત કરીએ કે શું શું ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। તો મિત્રો, તેમાં તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારું આધાર કાર્ડ એટલે કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ અને વિદ્યાર્થીની બેંક પાસબુકની એક ઝેરોક્સ, તેટલા આપણે 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે અને સ્કૂલ તરફથી તેના એકાઉન્ટમાં એટલે કે તેના લોગિનમાં તે વિદ્યાર્થી બતાવશે અને તે તેમાં ફોર્મ ભરશે। તો હવે સ્કૂલ તરફથી શું કાર્યવાહી કરવાની થશે તેના વિશેની હું તમને માહિતી આપી દઉં। મિત્રો, તમારે તે કરવાની નથી, પણ ખાલી સમજી લો। સ્કૂલને આવી રીતના એક ડેશબોર્ડ બતાવશે લોગિનમાં, તેમાં 8 વિદ્યાર્થી છે। 8 વિદ્યાર્થી તમે અહીં જોઈ શકો છો કે 8 વિદ્યાર્થી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ સિલેક્ટ કરેલ છે, તેના નામ અહીં આવશે। હવે તેમાં સ્કૂલને શું કરવાનું હશે, તો જે અહીં એડિટ લખેલ છે તેમાં ક્લિક કરવાનું રહેશે। તેમાં એડિટમાં તે ક્લિક કરશે એટલે તેને અહીં બધી જ માહિતી આપમેળે જ આવી જશે, પણ તેમાં ઘણી માહિતી એને ભરવાની હોય છે। તેમાં શું હશે, અહીં તેને વિદ્યાર્થીનું આધાર કાર્ડ એન્ટર કરવાનું છે, પછી અહીં કન્ફર્મ આધાર કાર્ડ, પછી આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય તે, કેનું બેંક એકાઉન્ટ છે તેનું નામ લખવાનું છે, પછી બેંક એકાઉન્ટ કેનું છે, વિદ્યાર્થીનું પોતાનું છે, માતાનું છે, ફાધરનું છે, જે હોય તે સિલેક્ટ કરવાનું છે। અહીં એક શાળા પ્રવેશપત્ર, જે તમારી સ્કૂલ તરફથી જ ભરવામાં આવશે તે અહીં અપલોડ કરશે અને આધાર કાર્ડનો ફોટો અપલોડ કરશે અને અહીંથી સબમિટ કરશે, એટલે તે વિદ્યાર્થીનું તે સ્કૂલમાં એડમિશન કન્ફર્મ થઈ ગયું અને તમને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મળવાની ચાલુ થઈ જશે। આપણે વાત કરીએ કે અહીં પ્રવેશપત્રમાં શું હોય છે। મિત્રો, એક આવી રીતના પ્રવેશપત્ર હોય છે કે અહીં વિદ્યાર્થીનો ફોટો ચોંટાડશે સ્કૂલ દ્વારા, પછી અહીં વિદ્યાર્થીનું પૂરું નામ, તેનો અહીંયા CTS આધાર UID નંબર લખશે, પછી ધોરણ 9માં કઈ તારીખે પ્રવેશ મેળવેલ છે તેનો GR નંબર એટલે કે જનરલ રજિસ્ટર નંબર શું છે, શાળાનું નામ લખશે, શાળાનો UDIS નંબર લખશે, SSC ઇન્ડેક્સ નંબર, HSC ઇન્ડેક્સ નંબર, કઈ પ્રકારની શાળા છે, સરકારી છે, ગ્રાન્ટેડ છે કે સેલ્ફ ફાઇનાન્સ છે, તેનું પૂરું સરનામું, મોબાઈલ નંબર, અહીં તારીખ, સ્થળ અને આચાર્યને સહી અને સિક્કો, એટલું કરી અને તે અપલોડ કરશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર મિત્રો।